આમોદથી સમાચાર સામે આવી રહ્યા છે। આમોદ નેશનલ હાઈવે 64 ને અડીને મલ્લા તલાવડી વિસ્તારમાં માટી ખાલી કરીને આવતા એક હાઈવા ડમ્પરમાં આગની ઘટના સામે આવી છે। ઇલેક્ટ્રિક લાઇટનો વાયર અડી જતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો આપણે જણાવી દઈએ કે મલ્લા તલાવડી વિસ્તારમાં માટી ખાલી કરીને આવતા એક હાઈવા ડમ્પરમાં આગની ઘટના સામે આવી। આમોદ નગરપાલિકાનું ફાયર શોભાના ગાંઠિયા સમાન। તો આમોદ તાલુકામાં આગની ઘટના જ્યારે પણ બને તો ફાયર માટે તંત્રએ વલખા મારવા પડે છે। તો માટી ખાલી કરીને આવતા હાઈવામાં આગની ઘટના સામે આવેથી સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકી। આદિલ ખત્રી, કલમ શક્તિ ન્યૂઝ, ભરૂચ, આમોદ। અનિલભાઈ ગિરીશભાઈ રાણા। શું ઘટના બની? ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી। હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે। ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર। ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી। ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી। અંદાજિત કેટલું નુકસાન હશે ગાડીને? આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન